આને ત્રણેય નમન કરવાના સ્થાન શરણ ગયે સુખ આપશે પૂરે હૃદય નિરામ ગુરુપદ અને ચૌદ પૂજાય સેવા વિરંશે શારદા ગુરુ તણા જસ ગાય સદગુરુ ને શરણાઈ નમો અને માગો પ્રેમ પ્રસાદ દયા કરે ગુરુદેવજીઓ હરિ રસયામૃત સ્વાદ સદગુરુ મહારાજની. આજનું ભજન લવજી દાદાના શ્રાદ્ધ નિમિત્તે આપણે બધા ભેગા થઈ અને અરસ પરસ એકબીજાના દર્શનનો લાભ લેવા અને આપવા માટે આપણને જે અવસર મળ્યો છે તે આજનો દિવસ આપણા માટે ખૂબ આનંદનો દિવસ છે. કારણ કે ભાગ્ય વિના મળે નહીં ભગવાન. ભાગ્ય વિના આ વસ્તુ મળતી નથી. અને જ્યાં સુધી 7 વસ્તુ એવી છે કે શ્રદ્ધાપૂર્વક જો કરવામાં આવે તો શ્રાદ્ધ છે, નહીતર આપણે ઓલાની ઘોડે શું છે શ્રાદ્ધ નાખીએ અને આપણે દાદાની પાસે કાગડા જ બનાવીએ, એમ વાસ કાગડા નાખીએ. શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક જે કરવામાં આવે છે એને શ્રાદ્ધ કહેવાય. આગળના ઋષિ મુનિઓએ જે ગોઠવ્યું છે આપણામાં એક જ વાર પાણી પાય તો 12 મહિના પછી શું થતું છે? 12 મહિના શું થતું? સમજણના ઘાટે છે. આપણો ભાવ છે ને એ ભાવ પોગે છે, અને જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી પરમાત્મા બહુ દૂર છે. हमने वाणीનો લાભ લીધો કે હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. આખું જગત ઈચ્છા માત્રથી પ્રગટ થયું છે. આખું જગત ઈચ્છાથી પ્રગટ થયું છે. અને આ ઈચ્છા છે મનની. મન સંકલ્પ કરે, કલ્પના કરે અને ઘાટ બનાવ્યા જ કરે. એની જેટલી તૃપ્તિ ન થાય ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ અને કલ્પના કર્યા જ કરે. એટલે મનને સમજાવવા માટે સંત સમાગમ છે. નિરાજ બાપુ કે છે સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, ગુરુ કરી ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ગોળી. तो डगले डगला से शब्द आर है, शब्द पार है, शब्द की सब ढेरिया, शब्द माथी शब्द निकाले वही सदगुरु हमेरिया. જે શબ્દ અનુભવમાં કરવાનો છે, શબ્દને પછી એને ભૂલવો હોય તો ભૂલાતો નથી.
એને ભૂલવો હોય તો ભૂલાતો નથી. એ શબ્દ એનો યાદીમાં રહી ગયો. આજે આપણે બધા સંત સમાગમમાં ભેગા થયા છીએ તો એ સંતોના ગુણગાન ગાવા માટે આ ભેગા થયા છીએ કે સંતો કેવું જીવન જીવી ગયા છે, એનું જીવન કેવું હતું. કારણ કે સ્વભાવ સુધાર્યા સિવાય સંત થવાતો નથી. ની અંદર તુલસીદાસ લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવ, નિર્મળ મન. લાલજી મહારાજ કહે છે નિર્મળ મતું જો હોય આપનું તો આજે ને આજે ઈશ્વરના દર્શન થાય. પણ ક્યારે? તો કે ભક્તિ છે સુરવીરના કામની, નથી કાયરના કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવું નામ. આ તો માથા હાથે માલ છે. જેને જેને માથા મૂક્યા છે એને આ માલ મળ્યો છે. માથા હાથે મોંઘી વસ્તુ, સાપડ વિનય સેલ જોને, તીરે ઉભા સૌ જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. આ તો પ્રેમ પંથ છે. પાવકની જ્વાળા, પાવક નામ અગ્નિ થાય. પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને. તીરે ઉભા સૌ જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. માય પેલા તે મરજીવા, દેખન હારા દાજે જોને. આપણે જોયા ભાઈ શું કરે છે લોકો, આમાંથી કઈ લઈને જાય નહીં. તીરે ઉભા તમાશા જોવે. પણ જેને જેને માલપા હોમ કરીને ડૂબકી એને ખબર પડી ઓહો, જે વસ્તુ આપણને આદિ અનાદિ હતી એનું આપણને ભાન થયું કે આ વસ્તુ હતી. આપણા જે કાંઈ પછી તરી જીવન કોને નથી જીવવું? બધાને એવું જીવન બનાવવું છે. આ ઉપદેશ એવો છે, આ ઉપદેશ એવો છે. પરસ્ત્રી માતા બેન દીકરી હરેક એને નિર્મળ મેણોથી નિરખાય. બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. ઈશ્વર ઓળખવા હોય તો આવજો. હરેક કૌશું સહેલામાં છે ને ઉપાય. પૂર્વના પાપ તારા પલમાં હરું, એથી દિલ પવિત્ર તારું થાય. કારણ કે જ્યાં સુધી દિલની અંદર દગો ને પ્રપંચ હોય ત્યાં સુધી આ વસ્તુ આપણને જરતી નથી. આ વસ્તુ જરતી નથી. એટલે ઓલા ભજનમાં કીધું છે એવા હાચા રે સંતોને માથે વિરાજ, ભક્તિ કે રામો. એવા હાચા રે સંતોની માથે ભક્તિ કે રામો. એવા હાચા રે સંતોની માથે ભક્તિ કે રામો. એ જીની રાખતા મેળો હરકે ને મટી જાય મનરાની દો. નિર્માળ એનું રખીને જોયું એમાં કોટી મળે નહીં ખોટ. એવા હાચા રે સંતોને માથે વીરા, ભક્તિ કે રામો. એવા હાચા રે
નિરખતા જેના નેણા હરખે અને મટી જાય મનડાની ડોટ, નિર્મળ મનથી નિરખીને જોયું એમાં ખોટી મળે નહીં ખોટ. કારણ કે જ્યાં સુધી દ્રષ્ટિ સુધારા સિવાય સમદ્રષ્ટિ થતી નથી, ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવવા સિવાય ચારિત્ર્યની શુદ્ધિ થતી નથી. ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવવું પડે, અને પવિત્ર જીવનમાં જીવવા માટે બધા જ મહેનત કરે છે, પણ છતાં નથી થતું. એનું કઈક કારણ હશે. એની ખોજ આપણે પોતાએ કરવાની છે. કારણ કે આપણે ક્યાં ભૂલા પડીએ છીએ એનું આપણે તપાસ કરવી જોઈએ. એટલે સંતો કે વિચાર એટલો જ કરવાનો, હું કોણ છું, પોતાને જાણવાની મહેનત કરવાની. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હું શું કરું છું અને મારે શું કરવાનું છે. આ ધરાધામ ઉપર આપણે શા માટે આવ્યા? અહીંયા આપણી શું જરૂર હતી તો આપણે આવવું પડ્યું? તો આવવાનું કઈક કારણ હોય. આપણે સુરત થી આવ્યા કે ગારિયાધાર થી આવ્યા, રતનવાવમાં આવ્યા, તો આપણે લવજી દાદાના શ્રાદ્ધ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ. તો 5 તત્વોનો દેહ ધારણ કરીને આપણે આ ધરાધામ ઉપર શા માટે આવ્યા? તો વાણી દ્વારા કહે છે, ભાઈ જ્ઞાન ગરીબીથી સેવા કરવા વિશ્વ મહિમે આવ્યા, જીવ રૂપ ગુણથી ન્યારી લાલન વસ્તુ છુપાયા. આ વસ્તુ હું આપણે આપણે પ્રારબ્ધ કર્મ જે કાંઈ પણ સમજી ભસ્મ કરી દે, પણ પ્રારબ્ધનું જે કર્મ છે એ તો આ દેહની હારે વણાયેલું છે. અને દેહ જ્યારે આપણું પ્રારબ્ધ કર્મ પૂરું થાય પછી કોઈની વાટે કોઈ ઊભું રહેતું નથી. આ તો મૃત્યુલોક છે. અહીંયા રહેવા માટે આવ્યા નથી. રહેવા માટે કોઈ જવાનું છે. તો અહીંયા પહેલા કરવાનું શું છે? તો કે કરીને કમાઈ હરી નામની રે, આવો અવસર એવા નહીં મળે રે માનવી, કરીને કમાણે હરે નામને રે, ક્યાંથી આવ્યા ને તમે ક્યાં જશો રે, કેવો તમારા દીદાર માનવે, કરીને કમાણ હરે નામને રે, દેહથી જીવ જારે છૂટ છે રે, બાલ તારે લૂટી બધા ખાયેલા માનવે, કરને કમાણે હરે નામને રે, એક કમાણે પરમાત્માના નામની કરવાની છે અને એ મૂડી છે. ભૌતિક મૂડી તો જેટલી આપણે ભેગી કરશું એ અહીંના જ રહેવાની છે. એનો કોઈ ચોકીદાર નથી, છતાંય કોઈ અહીંથી કઈ લઈ જતું નથી, છતાં કોઈ અહીંથી કઈ લઈ જતું નથી.
અને આપણે ગમે એટલા ચોકીદારો રાખીને તો પણ વસ્તુ ચોરાઈ જતી હોય. આ મોટા મોટા જે કાંઈ બિલ્ડરો કોન્ટ્રાક્ટરો હોય ના ચોકીદારો બધે બેહાડ્યા જ હોય ને, સકાયથી વસ્તુ લઈ જાય. પણ રામ નામની જે કાંઈ કમાણી છે ને, राम नाम के औषधि खरी खत से खाई अंग पीड़ा व्यापे ने महारोग मटी जाए. कारण के महारोग लाग्यो છે જન્મ અને મરણનો. આ ભવરોગ છે. આ ભવરોગ માંથી બચવા માટે રામ નામ બરાબર આપણે આ વસ્તુ કાળના ગુના જે કાંઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, રાગ, આ બધું ધીરે ધીરે ઓછું થાય એટલી જીવનમાં આનંદ આવે, શાંતિ થાય. અને શાંતિ ત્યારે આવે કે મારું આ તો કારણ જાય ને તો શાંતિ થાય. પણ કોઈ લઈ જવાનું નથી. પોતાની કમાણી પોતાની પાસે જ રહેવાની છે. પછી હારી કરીએ તોય ભલે અને નહીં કરે તોય ભલે. કમાણી જેવું કરે એવું ભરે. એક રાજા હતો. રાજાની અંદર બધા જ બ્રાહ્મણો હવારના પોરમાં દાન દક્ષિણા આપે ને, સીધું આપે. હવે સીધું આપે એટલે બધા બ્રાહ્મણો ત્યાં જાય. એમાં એક હાવ અભણ બ્રાહ્મણ હતો જેને કાંઈ આવડે જ નહીં બોલતા. અને રાજાને ત્યાં એક બ્રાહ્મણ રોજ જાય ને, એને આને કીધું ભાઈ આખું ગામ જાય છે બધા બ્રાહ્મણો સીધું લેવા મોદી ખાને, તું કેમ ન જતો? કે મને કઈ બોલતા ન આવડે, હું કેમ જાઉં? તો કે તારે ત્યાં જઈ અને રાજાનું કહેવાનું કરે ભરે આટલું કહેવાનું. એ તો ગયો રાજાને આગળ જઈને કીધું કે ભાઈ કરે ભરે ખાડો ખોદે પડે. અને રાજાએ ચીઠી લખી દીધી, કાલે આ ચીઠી મોદી ખાનેથી જઈને તારે જોઈએ સીધું લઈ આવજે. હવે આવું રોજ આવ્યું કે જેને ઓલા મંત્ર શીખવાડ્યો હતો ને, એ કે તારે તો હવે રોજ ઘણું થઈ ગયું છે, તારી ચીઠી મને આપી દે. પણ પેલા રાજાને કાન ભંભેણી કરી કે ઓલો બ્રાહ્મણ આવે છે ને, એ એમ કેતો હતો કે રાજાનું મોઢું મને ગંધાય છે, તારે રાડે રૂમાલ લઈને જવાનું. હો એટલે રાજાને કઈ બ્રાહ્મણ છે ને, એ એમ કેતો તમારું રાજા મોઢું ગંધાય છે એટલે આડે રૂમાલ રાખે છે. અને તેથી એને લખી દીધું કે આને છે ને નાક ને કાન કાપી નાખજો, એવી ચિઠ્ઠી લખી નાખ્યું. આવું લખીને ચીઠી તો ઓલો રસ્તામાં ઉભો રહ્યો, તારે ઘણું થઈ ગયું કે ચીઠી મને આપી દે, તારી ચીઠી મને આપી દે.
પેલો ચીઠી લઈને ગયો ને એટલે લાઈનમાં જેટલા બ્રાહ્મણો હતા ને બધાને આપી દીધું. એને છેલ્લે નાક ને કાન કાપી લીધો. બીજે દી ઓલો ગયો પાછો કે તારી ચિઠ્ઠી ક્યાં ગઈ? તારી ચિઠ્ઠી? એ કે તો ઓલો બ્રાહ્મણ લઈ ગયો તો કે તમને એને કીધું ને મોઢું રાધાનું ગંધાય છે, એ મારી ચિઠ્ઠી લઈ ગઈ. કે તો બરાબર ચિઠ્ઠી વટાવવાની છે. રાઈટ જગ્યાએ છે, બરાબર વટાણો છે. એમ કામ ભમેરી કરવાની નથી, સરળ બનવાનું છે. સરળ સ્વભાવ નમન કુટિલાઈ. બસ સંતનું લક્ષણ એક જ છે. સંત હંમેશા પોતાના જેવા બનાવે. સંત ગુરુ, હરિગુરુ અને સંત. ગુરુ કોઈને માગે નહીં, કારણ કે ગુરુ હંમેશા ગુરુ છે ને લેવા વાળા છે. લાવો લાવો ને लाओ, गले गले गुरुआ है, कंठी माला दे और कुछ धंधा नहीं, द्रव्य कमावत है, बस कमानी करवानी છે. સદગુરુ હંમેશા આપવા વાળા છે. સદગુરુ કોઈને માગે નહીં. આપવા વાળા નહીં, દાતા છે. લેવા વાળા નથી, ભિખારી છે. સદગુરુ હંમેશા માટે આપવા વાળા છે. પણ આપણે આ દેહને સદગુરુ ગુરુ માની બેસી તો આ દેહ કોઈનો ગુરુ છે નહીં. કારણ કે સદગુરુ કઈક તત્વ જુદું છે. સદગુરુ તત્વ જુદું છે અને દેહથી પર વસ્તુ ગીતાની અંદર કીધું છે કે હે અર્જુન, મન બુદ્ધિ ને વાણીથી મને પામી શકાતું નથી. ત્યારે બુદ્ધિ એનો ડખો મૂકે. સદગુરુને સાથ મળી અને સમજાયું શબ્દ હિત બ્રહ્મ છે, પણ શબ્દની પાર સાહેબો છે. અનુભવી ભજવા પરી બ્રહ્મ કોઈને કહી ન કેવું રે. ભજવા પરી બ્રહ્મ કોઈને કહેવા જેવું કહેશું. વિશ્વમાં ચરાચરમાં એક તત્વ છે, તો કેવા જાશું તો બીજો જાણે ને બીતો ફરે, એક છતાં બીક કોની ધરે. રાખ હિંમત તો નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. આ તો સદગુરુના શરણે જાય ને ત્યારે આપણને આ ખબર પડે કે ઓહો, વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું. તો આપણે દાવો કરીએ કે હું પીવડાવું છું. ના રે ભાઈ, પીવડાવવા વાળો જુદો છે. આ એનું ઉપવન છે. સંતો હંમેશા 12 મહિનામાં 2 વાર શા માટે આવે છે? સદગુરુ મહારાજે જે કાંઈ અહીંયા વાવેતર કર્યું છે, આંબો વાવી ગયા છે, તો વાડીમાં ખાલી બગીચોમાં આંટો મારવા આવે કે ભાઈ અહીંયા મહારાજનો બગીચો ખીલો કેવો છે એ જોવા આવે, અને બીજું કાંઈ જોતું નથી. બસ બગીચામાં આવી આનંદ કરે અને આનંદ કરાવે. આવું સંતોનું જીવન હતું. એનું આજે આપણને પ્રમાણ મળે છે કે જે કાંઈ વાવેતર કર્યું છે ને એનો ઉગાવ અહીં કેટલો છે. આવું જો સંતો હરખાય છે, એને બીજું કાંઈ જોતું નથી. એને હંસની ગોત છે, કોઈ હંસ મળી જાય તો હજારો જીવોને પાછા આનંદ કરાવે. આવું સરળ જીવન બનાવવાનું છે. અને આવું જીવન બને ને કરત કરત અભ્યાસ જડમત છું દાન. અભ્યાસ વસ્તુ પ્રાપ્તિ થાય, અભ્યાસ વગર આ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. તો દરેકને અભ્યાસ કરવો અને પોતાએ ભણવો અને ભણાવવો. આપણે એકાબીજાને કરશો ને તો એકાબીજાના પ્રશ્ન હશે તો ઉકેલાશે. કારણ કે આ મન નકર સમજે એવું નથી. સમજણ વિના સુખને આ જીવને વસ્તુગતે કેમ કરીને ઓળખાય. આપના વસે છે આપનો આત્મા, એથી જીવ પણ નહીં જાય. આ જીવ પણ ક્યારે મટે તો કે અનહદ શીખવે. અને હદ અને બેહદ, આની પાર અનહદમાં જ્યારે જાય ને ત્યારે આ વસ્તુનો અનુભવ થાય.
કે અનહદ એટલે સર્વવ્યાપક ઈશ્વર છે. આવું જયારે સમજાય ને ત્યારે જે કાંઈ મનના ઉધામાં હોય એ બધા શમી જાય છે. અને ઉધામાં સમાવા માટે સમાગમ છે. સંત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી તો કરીને ગુરુ શરણમાં રહીએ. ગુરુ શરણમાં રહેવું એટલે હું ગુરુના પગમાં બેહી રહું? ના, એવું નથી. ગુરુએ જે આશ્રય આપ્યું છે, જે રેડી આપ્યું છે, એ વચનમાં રહી અને સંતો વ્યવહાર કરે છે. વચનમાં રહીને વર્તે વ્યવહારે તમડા ભલે કુરબાન થતા. હો, વચનમાં રહીને કાર્ય કરે ને એને કોઈ દિવસ તકલીફ પડે નહીં. પણ વચન જો ભૂલે તો ક્યાં જાય? 84 માં જાય. વચન ભૂલે તો રોજે વચન ભૂલ થાય ના, તને પાછળથી પસ્તાવો થાય ના. તો વિસરે છે, તો એના માટે પોતાએ મહેનત કરી જીવનમાં શાંતિ કેમ આવે એવો પ્રયત્ન કરો. આટલું કઈ ગુરુ ચરણમાં વાણીને વિરામ આપું. સદગુરુ